ભાવનગર શહેરના ભગાતળાવ વિસ્તારમાં 24 કલાકમાં ઉભરાતી ભૂગર્ભ ગટરના પગલે સ્થાનિક જીવન જીવવું દુષ્કર્મ બન્યું। આ સમસ્યાને ઉકેલ માટે વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં આજ દી સુધી પ્રશ્નનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી। શહેરના જૂનવાણી એરિયા તરીકે પ્રખ્યાત અને મોટા ભાગે લઘુમતી સમાજ વસ્તી ધરાવતા ભગાતળાવ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ગટરનો પ્રશ્ન ઘેરો બન્યો છે। બીએમસી દ્વારા સમસ્યા સમયાંતરે ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કે યોગ્ય મેન્ટેનન્સ ન કરવામાં આવતા ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે। 3 મહિનાથી શેરીઓથી લઈને હેઠવાસમાં રહેતા લોકોને ઘરોમાં પણ ગટરના ગંધાતા પાણી સતત બહાર આવી રહ્યા છે। આ સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ કોર્પોરેટરથી લઈને મેયર કમિશનર સુધી વારંવાર ફરિયાદોને મારો ચલાવ્યો છે, છતાં આજ દિન સુધી સમસ્યા કોઈ જ ઉકેલ આવ્યો નથી। આ સમસ્યાના પગલે ગંભીર રોગચાળાઓ ફેલાવાની સંભાવના પ્રબળ બની રહી છે, તો બીજી તરફ 24 કલાક ગટરની તીવ્ર દુર્ગંધ વચ્ચે જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। આગામી દિવસોમાં જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ લોકોએ ઉચ્ચારી છે। વર્તમાન 24 ન્યૂઝ, ફિરોજ મલેક, ભાવનગર। કોકને એમ થાય કે આ એકને જ બેન જ સમસ્યા છે, તો બેન અક્ષય ધોળિયા છે। અમે ભગાતળાવના વિસ્તારમાં રહીએ છીએ। અહીંયા કેટલા સમયથી ગટરનો પ્રોબ્લેમ છે। બધા આખા વિસ્તારવાળા હેરાન પરેશાન થઈ ગયા છે। તમે કેટલી ફેરી મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરી પણ કોઈ નિકાલ નથી આવવાનો, એટલે બધા હેરાન છે। આ બે અહીંયા બધા આખા આજુબાજુના ખાંચામાં વિસ્તારમાં રહી છે। કેટલા દિવસથી છે બેન? કેટલા સમયથી 2-3 મહિનાથી છે। 1-2 ફેરી સાફ કરાવી પણ કોઈ આવતું નથી ને એ પાછી ભરાઈ જ જાય છે। ગમે એટલી નીચે કાદવ તો કાઢતા જ નથી, તો ગાર કાઢવાનું મશીન આવે ને લઈને આવવું પડે। ઓકે, હાલો।